મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ફ્રેશ થઈ ગયા છે. અંજલિ માટે નાસ્તો પણ બનાવી નાખ્યો હતો ને અંજલિ સ્કૂલે પણ વહી ગઈ છે અને કરણ આજે સ્કૂલે મૂક્યો. કરણ આજે ઘરે રાખ્યો છે. અહીંયા કરણના પપ્પા જો નાસ્તો પણ બેસી ગયા છે. નાસ્તો પણ બનાવીને રેડી કરી નાખ્યો છે. ભાખરી ને ચા ને કેક પણ સુધારી રાખી છે. તો શું નાસ્તો કરવા બેસી ગયા? ગુડ મોર્નિંગ તમને. ગુડ મોર્નિંગ. તો ચા ને ભાખરી ખાવા બેસી ગયા છે. બપોરની ડ્યુટી છે, કા સેકન્ડ શિફ્ટમાં જવાનું છે. એક કોમેન્ટ આવી હતી કે મારા પપ્પા અને મારા કાકા ને એ પણ પીપાઓમાં નોકરી કરે છે, તમે શેમાં નોકરી કરો છો? મારા ભાઈ શેમાં છે એમ કહેતા હતા. એક કોમેન્ટ આવી છે. તો તમે પીપાઓ પોર્ટમાં જ છો ને, એન્જિનિયરિંગની ઓલી છે પોસ્ટ ને, મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર ને? તો એની કોમેન્ટ આવી હતી, પૂછતા હતા. તો ગુડ મોર્નિંગ તમને. અહીંયા જો બા પણ ફૂલ ધોવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધાય દર્શકોને જય દ્વારકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અહીંયા જો બા દિલ્હીના કેટલા બધા પાન લઈ એવા છે, ખબર? હા, કડક થઈ ગયા પાન. હા, એક એક પાન છે સરસ રીતે ધોવે છે બા. એવી રીતે ચોકસાઈથી કામ કરે ને, ખબર? પાનને કાંટા લાગી જાય, ખબર? ઓલા થઈ જશે, તૂટી જાય છે. હા, જો એ સરસ મજાના ફૂલ પણ લઈ એવા છે બા. ને અહીંયા હું પાર્વતી હો ગઈ ફ્રી કામ કરકે? હા. તો અમારા કિચનમાં ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ. શું નાસ્તો થઈ ગયો? હા, નાસ્તો થઈ ગયો. અડધો બાકી, અડધો થઈ ગયો. ઘણા ભાઈ નાસ્તો કરી આપી દીધો? નાસ્તો કરવા આવી બે છે. કાઢ્યો છે એમ ને. અહીંયા જો અમારા ભાઈ એસી શરૂ કરીને ટીવી જોવા બેસી ગયા. ગુડ મોર્નિંગ ઘણા ભાઈ. તમે ઠંડા થવા બેસી ગયા કેવું અત્યારે? ઠંડો ઠંડો રૂમ થઈ ગયો છે અત્યારે, કા? અરે કરણ, હાલો દાદા ઉઠો. કરણ નાસ્તો કરવા જાઓ. કરણ, એ કરણ. એ ભાઈ જો ટીવી શરૂ કરીને બેસી ગયા છે, નાસ્તો કરે તો દિયાબત્તી થઈ રહ્યા છે. ભાઈ દિયારે પુષ્પાંજલિ આપી દીધી છે. તો સરસ મજાના જો બહાર પૂજા પણ કરી નાખી છે શંકર ભગવાનની, અને ફૂલ પણ ચડાવીને રેડી કરી નાખ્યું છે ને બનાના પણ ભગવાનને ધરી દીધું છે. શિવને રંભાફળ વધારવા 3 દિવસ અતિ ઉત્તમ યોગ. હા, અતિ ઉત્તમ છે. તો મેં હનુમાન ચાલીસાના પાઠની મેં કર્યા હતા ને, થોડીક બાકી છે. હનુમાન ચાલીસા બોલીએ, પાઠ નથી કર્યો. પાઠ હમણાં કરી નાખું. ફૂલ થોડાક ચડાવી પછી પાઠ કરી નાખું. પછી આ કરે પપ્પા ઉતાવળ કરતા હોય ને પછી ગાડું નાખવા માંડે. નહીં જો પ્રાચી બેન જાગી ગયા? હે ક્યાં ચડાવી એને ગાડલા માથે? હે હે પછી પીપી કરી જાય ત્યારે? હે કાલ સાંજે તો કરી ગઈ હતી. હા, બહુ મજા આવે ને, કા? હે હા. બાને સરસ મજાના દિયાબત્તી થઈ ગયા છે ને. અહીંયા છે દાદા પણ ચા પી લીધી. દાદા હવે ક્યાં જવાનું છે? બહાર દર્શન કરવા? કેસરી નંદન એમાં દર્શન કરવા જાય ને. બાઈ થોડાક ફૂલ રાખ્યા છે, થોડાક ફૂલ ચડાવ્યા છે, થોડાક બાકી છે. તો આપણે ભગવાનને ફૂલ પણ થોડાક ચડાવી દઈએ. ગરમ પાણી. તો ચાલો અહીંયા બા ઢોકળાનું કરાવવા બેસી ગયા છે. ગાબા ખાટિયા ઢોકળા કરવાના છે ને. આજે તો બાકી હું બનાવી દઉં ઢોકળા. તો બાના હાથના ખાટિયા ઢોકળા ખાવાના છે. ગાબા દાદાને બહુ ભાવે ખાટિયા ઢોકળા બાના હાથના. પેલા અમે કરતા ને, હા, તો લવણવાળી ચટણી ને એટલું બધું શીંગ તેલ લઈ, બધા ચટણી અને શીંગ તેલ લઈ અને એક એક થાળી થાય ને એમાંથી બધા થોડા થોડા લઈ અને મંડ્યા ખાવા. નકરા એ ઢોકળા જ ખાઈ લેતા. હા, બીજું કઈ બનાવવાનું હોય નહીં, કે ખાલી ઢોકળા જ ખાવાના હોય. અત્યારે લાઈ ઢોકળા કે ને એની કરતા વધારે મસ્ત થાય નહીં? અને ભૂખ્યા થયા હોય ને રોડે પછી તો હાજર કોઈને ખીચડી કે દરેક ખાવું હોય તો ખાય.
તો હમણાં આપણે ખાટિયા ઢોકળા બનાવ્યા હતા પણ તમે બનાવ્યા નહોતા થયા એટલે મેં કીધું બા પાસે જ બનાવડાવવા છે રેસીપી બા પાસે જ લેવી છે તો ભાઈ એમાં જો શું નાખ્યું છે બા છાશ નાખી અને ખાટી છાશ ને આ બધો ચણાનો લોટ છે ચોખાનો લોટ છે મકાઈનો છે જારનો છે અને અડદની દાળ છે બધું મિક્સ દવા આવેલી છે તો એને આપણે પેલા ખાટિયા મેં ઢોકળા બનાવવાના છે મકાઈ છાશના જ કરતા ખાલી મકાઈની ઝાડ એમ તોય બહુ એ કેવા હારા છે આપણે એકદમ તો જાળી ચોખા જાળી અડદની દાળ બધું નાખીશું તો જો સરસ રીતે બા બનાવે છે અને થોડુંક છાશ નાખવાની છે કે હલાવવાનું છે ને ખાલી ભાઈ મિક્સ સરસ રીતે કરી નાખ્યું છે નાખ થોડોક લોટ નાખ હવે આમાં પછી જરીક સોડા ખારને નું નાખીને મરચું સાંજે આથવાયા પછી કરવાનું ને ઘણા આમાં ચણાની દાળ પલાળી નાખે ઈ પણ સરસ લાગ્યો આમાં તો બાય જો સરસ મજાનો ખાટિયા લોટ ધોઈ નાખ્યો છે હવે એને આપણે ઘડીક એને સાંજ સુધી હાથો આવવા દેવાનો છે ખબર ને ઘડીક તડકો તો સાંજા મૂજા જેવો છે આજે તો સારું તો ઘડીક તડકે મૂકી દઈએ ખબર તો ચાલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ છે આજે સીધી સાંજ પડી ગઈ છે તો અહીંયા જો બા ઢોકળા કરવા બેસી ગયા છે કાબા ખાટિયા ઢોકળા ચમચી ને પાણી ને બધું આખું વાળું પાણી તો ઉકળવા મૂકીએ છીએ બરાબર પછી સોડા ખા નાખો બરાબર ને બધો મસાલો નાખી દીધો તમે આમાં બસ આમાં હળદર ને હિંગ ને મીઠું ધાણા જીરું ચટણી ઉપર નાખવાની આ જો કવડાવે છે પેલા કેવી ખાંડેલી ચટણી નાખતા હા ગોળિયા ગોળિયા ત્યાં વખતે મેં નાખી હતી થોડી ખાંડ ઈ સરસ લાગે એ સરસ લાગે જો આપણે તીખું ખાયા કે નહીં તો આપણે કરી નાખી બરાબર ને આજો એ પ્રાચી રાજો સમજો તો ને માથે તો રેશન થઈ ગયું હા ગુણાકારને દાખલા આપ્યા છે કરવા માંડ્યા હાલ ઓય દાખલા કરવા માંડ્યા તો ચાલો મિત્રો અહીંયા આપણે દૂધીનું શાક અને જો ખાટિયા ઢોકળા પણ રેડી થઈ ગયા છે મસ્ત મજાના થયા છે એકદમ પતલા કર્યા છે અહીંયા ખીચડી પણ રેડી થઈ ગઈ છે અને છાશ પણ ને હજી થોડાક ઢોકળા ચડે છે ને કા સરસ જો થોડાક ચડવા મૂક્યા છે અને આપણી રોટલી પણ જો થઈ ગઈ છે મસ્ત મજાની રોટલી થઈ ગઈ છે તો હવે બધા જમવા બેસાડી દઈએ કા અત્યારે તમે કેમ છે સારું છે આજ તો દવાખાને ગયા તો બધો સમય વીખાઈ ગયો છે આજ તો હવારમાં સરસ ને બહુ મજા નહોતી બહુ પેટમાં દુખતું હતું તો પછી દવાખાને ગયા હતા તો સાંજ તો આમનું વાત પડી ગઈ છે તો પછી આવી રસોઈ પાણી બનાવ્યા પછી પાછા દવાખાને ખોટી કરો તો પાછા દવાખાને ગયા ને અત્યારે જો સારું છે ને તને તો અત્યારે થોડું સારું છે જો તો થોડીક મદદ કરે છે સરસ કા બાટલો ચડાવ્યો કા એક તું કે છે હું તો નહોતી કહેતી મેં સરસ તો જે એક બાટલો આજ આટલી તબિયત શરૂઆતથી બગડી ગઈ હતી કે રસોડું પેટમાં બહુ દુખતું હતું કાંઈ રહી શકે નહીં રોતી હતી પછી અમે દવાખાને લઈ ગયા અને અહીંયા એક બાટલો ચડાવ્યો એક ઇન્જેક્શન આપ્યું તો પછી રાહત થઈ ને પછી અહીંયા રોંઢે અત્યારે સોનોગ્રાફી કરાવવા ગયા હતા તો આજે બધું લેટ થઈ ગયું છે કા હજી કાલે દવાખાને તો આપણે જવાનું જ છે કા હજી દવાખાને સોનોગ્રાફી કરાવી છે તો કાલે પાછા બતાવવા જાઓ તો બતાવી કરીને આવી પછી જે રિપોર્ટ આવે તે તમે દર્શકોને જણાવશું તો ચાલો અહીંયા બા રાત્રિનું ભોજન કરવા બેસી ગયા છે ને બા આજ તો ઢોકળા ખાવાના છે ખાટિયા ઢોકળા એક ગ્લાસ થયા છે ને બાના હાથના સ્પેશિયલ હા તો બાય મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છો કના ભાઈ ખાધા તમે કેવા થયા એક ગ્લાસ થયા ને તમે તો ખાય હોતા ને લીધું હું અંદર રસોઈ બનાવતી હતી થોડી હા દાદાએ ચારે ખાધા પેલી ડીશ થઈ ને તો દાદાને આપી હતી થોડી દાદાએ ખાધું થોડાક પછી માધવે બે ખાધા ઓલી કાચીએ એકાદું ખાધું એમ ખાતા હતા બધા પછી બીજી 2-3 ડીશો બનાવી તો અહીંયા જો વઘાર હોતા ને ખાશે ને 1-2 ડીશ પણ થાય છે હોતા ને સરોજ જો પ્રાચીબેનને જમાડે છે પ્રાચી ફરતી ફરતી બધે ખાય છે જો પ્રાચી એ પ્રાચી હા ડગી હાલતા શીખી ગઈ તો વહી જાય છે અંદર જો તો ચાલો બધા મિત્રો રાત્રિનું ભોજન કરવા